জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। શ્રી રામકૃષ્ણ પરમહંસના શ્રી મુખેથી વહેતી ભાગીરથીની પવિત્રતા સમી આ વાણી શ્રી રામકૃષ્ણ કથામૃત વાત કરતા હતા। રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં ભક્તો સાથે જે સંવાદ કરે છે, અચાનક કોઈ આવી ચડે, આગંતુક કંઈ પ્રશ્ન પૂછે અથવા તો વાતાવરણની અંદર કોઈ ઘટના બને, એમની સાથે રામકૃષ્ણ દેવ કંઈક ને કંઈક આધ્યાત્મિક વાત જોડીને નજીકના બધા જ શિષ્યોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપદેશાત્મક પણ ભારેખમ નહીં, રોજિંદા જીવનની અંદર જે ઘટના બને છે, જે ક્રિયાઓ કરી છે, એની સાથે સાથે આ વાતને સાંકળી અને બહુ સહજતાથી અઘરામાં અઘરી વાત રામકૃષ્ણ દેવ સમજાવી દે છે। આ પ્રસંગે એમના જે શિષ્ય છે મણિ એ હાજર છે, રાખાલ મહાશય છે, રતન છે અને બીજા શિષ્યો જે ઉપસ્થિત છે, એમની સાથે ઠાકુર વાત કરી રહ્યા હતા કે જે સાધુ ભક્ત છે, જે સરળ ભક્ત છે, એ ઈશ્વરના ઐશ્વર્યને શોધે નહીં। ઈશ્વર કેવા હશે, ઈશ્વરની આ સૃષ્ટિ શું છે, ઈશ્વરે શું શું બનાવ્યું છે, એને આમાં કંઈ બહુ રસ નહીં। અને એ તો સરળતાથી બસ હું ભગવાનનો અને ભગવાન મારા, એને સહજતાથી એ ગોપાલ ભાવે વાત્સલ્ય ભાવથી ભગવાનને પોતાના બનાવી દે। બુદ્ધિથી બહુ એ નથી એમની સાથે સંબંધ રાખતો, તર્કથી નથી, કારણ કે પ્રેમ માયરો જાય છે। રામકૃષ્ણ દેવ ઘણી વાર કહેતા હતા કે તમે કેરી ખાઓ ને, આ આંબો કઈ નસ્લનો છે, કોને વાવ્યો છે, આમાં શું ખાતર આપ્યું છે, વર્ષ દાડે આ કેટલી ઉપજ આપે છે, પહેલાં આ કોની વાડી હતી, આપણે આમાં તો રહી જાય છે। રામકૃષ્ણ દેવ કીધું કે આંબાનો ધર્મ છે કેરી આપવાનો, તમને કેરી આપી છે, તમે સીધું એનો એ રસાસ્વાદ લ્યો ને, ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર। અને કેટલું માણસ પોતાના મગજમાં બધું સંઘરી શકે, સમજાવી શકે કે ટાપ ટીપની બહુ વિચારોમાં રોટલો થાળીમાં છે, એ ખાશો તો તમારો જઠરાગ્નિ શાંત થશે, નામ સ્મરણ કરશો, જપ કરશો, ઈશ્વરને કાલાવાલા કરશો, સાધન ભજન કરશો તો તમને ઈશ્વરીય તત્વની અણસાર આપશે। પરંતુ આપણે પૂછપૂછ જ કરે રાખી, અહીંયા જાય, હું આજે વિન્ડો શોપિંગ, આધ્યાત્મિક ક્ષેત્રમાં આજે વિન્ડો શોપિંગ છે, ક્યાં કયું પ્રવચન ચાલે છે, ક્યાં કઈ શિબિર ચાલે છે, ક્યાં મહાત્મા કેવા છે, એમના નામ આગળ 1008 છે કે 108 છે, આ બધું રામકૃષ્ણ દેવ કહેતા હતા કે આંબો છે, કેરી આપી છે, કેરી ખાઓ, રસ, મહારસ, હરિરસ। રામકૃષ્ણ દેવની આ વાત છે કે છે કે સાધુ સરળ ભક્ત એ ઈશ્વરના વાત્સલ્ય સ્વરૂપ, ગોપાલ સ્વરૂપ માગવાની ક્યાં વાત આવે છે। પુષ્ટિ માર્ગે સંપ્રદાયની એક બહુ જેને કહે કે બહુ ઊંચ ઉદાત મહાન વાત એ છે કે અમે બાલ ગોપાલને ભજીએ છીએ, નાના એવા લડ્ડુ ગોપાલને ભજીએ છીએ, અમે એને આપીએ, એની પાસેથી માગીએ નહીં। આ વાત્સલ્ય ભાવ લેવાની વાત જ ક્યાં છે? ઈશ્વરના ઐશ્વર્યને બિરદાવાની જ ક્યાં વાત છે? કંઈ જોતું જ નથી તો પછી એમનું ઐશ્વર્ય એમની પાસે રહ્યું ભગવાનનું, હે ને? આપવાની વાત છે, વાત્સલ્ય ભાવ કે છે કે એનો ભાવ ગોપાલ ભાવ હોય છે। કથામૃતની અંદર આ વાત લખી છે। મણિ કહે છે એમના જે શિષ્ય છે એ ઉત્તમ કક્ષાના શિષ્ય છે। ઠાકોર પાસે કોઈ સામાન્ય વ્યક્તિઓ બેસી ન શકતી, વૈચારિક રીતે અને અંતર્મન જેનું શુદ્ધ છે એ જ્યાં બેસી શકતી, બાકી તર્ક બુદ્ધિ
સાંસારિક એષણાઓની અંદર સાંસારિક લાલસાઓ, વાસનાઓ, મત્સર, મોહ, ક્રોધ, આવા વ્યક્તિત્વ અહીંયા ટકી નથી શક્યા. રામકૃષ્ણ દેવ તો કથામૃતની અંદર ઘણીવાર એ ઘટનાનો ઉલ્લેખ છે કે કોઈ પણ કામી માણસને જોવે માની મૂર્તિ પાછળ સંતાઈ જતા. એક બાળક જેમ માના હાડલાનો એ છેડો લઈ અને પોતાનું મોં છુપાવી દે, માં ભવતારિણીની મૂર્તિની પાછળ છુપાઈ જતા. માં આવી વ્યક્તિની સમક્ષ મને શું કામ તું રજૂ કરે છે? અહીંયા આ પ્રકરણમાં પણ એક વાત આવે છે કે રામકૃષ્ણ દેવ કોઈ ભક્તને ત્યાં જવાના હતા, એટલે સ્વગત એ સંવાદ કરી રહ્યા છે કે માં હું ત્યાં જઈને શું કરીશ? માં રામકૃષ્ણ દેવ જેને કહે ને કે એમની મરજી વગર, માની મરજી વગર પાણીએ પીવું કે ન પીવું, આટલી હદે તાદાત્મ્ય જગદંબા માં ભવતારિણી સાથે છે. માં તું લઈ જઈશ તો હું અહીંયા જઈશ. આવી વાત સ્વસંવાદ કરતા હોય છે. વાતચીત ચાલુ હોય અને ક્યારે એને સમાધિ ભાવ લાગી જાય અને ક્યારે એ સંવાદ માં સાથે કરવામાં આ ડગલે ને પગલે પાને પાને આ પ્રસંગો કરેલા છે કથામૃતની અંદર. હૈયાતી જેના અસ્તિત્વને જોઈ રહ્યા છે માના, કહે છે કે તમે જેને બ્રહ્મ કહો છો એને હું મા કહું છું, એને હું શક્તિ કહું છું. જ્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય છે ત્યારે બ્રહ્મ છે, અને જ્યારે સૃષ્ટિના એ ચાલક બળ તરીકે જ્યારે સક્રિય થાય છે, શક્તિ રૂપેણ સંસ્થિતા સંહારિકા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સ્થિતિ સંહારિકા વિનાશિકા. જે સ્થિત કરે છે ધરતીને, ક્રિયાત્મક એને પુરુષ અને પ્રકૃતિની આ પરંપરા. રામકૃષ્ણ દેવ એ વાત કરે છે કે તમે જેને બ્રહ્મ કહો છો એને હું શક્તિ કહું છું, કે જે સંસારનું ચાલક બળ છે, જે ચલાયમાન કરે છે, ચાલક છે, જે સ્થિતિને, જે સૃષ્ટિને સ્થિત કરે છે, વિનાશ કરે છે. બંને અંતિમો વચ્ચે જે પ્રગટ છે એ જગદંબાના સ્વરૂપને હું પ્રણામ કરું છું. રામકૃષ્ણ દેવ વાત કરે છે. મણી કહે છે કે માણસ, સંસારમાં રહેતો માણસ, એની પાસે એક જ મન છે, અને આ જ મન દ્વારા એમને સંસાર પણ જોવો છે, સંસારની અનુભૂતિ કરવી, સંસારને અનુભવવો છે. તો એ લૌકિક મન દ્વારા સાંસારિક જે સંબંધો છે, જે સાંસારિક વ્યવહારો છે, સંસારમાં જે ગમા અણગમા છે, મારું તારું, પ્રત્યક્ષ પરોક્ષ, જે કાંઈ આ જીજીવિષાઓની અંદર જીવ લોપાયમાન છે, એ એના મન દ્વારા જ એની અનુભૂતિ કરે છે. મણી બહુ સરસ વાત કરી છે. અને એ જ વ્યક્તિને જ્યારે લોહ ચુંબકનો, ઈશ્વરીય રૂપી લોહ ચુંબક, અહીંયા રામકૃષ્ણ દેવારે વાત કરે છે કે જે સાદો અને સરળ ભક્ત છે એ ગોપાલ ભાવે ઈશ્વરની નજીક 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 જતો જાય. રામકૃષ્ણ દેવે વાત કરી ને કે તમે ગંગાના તટ તરફ જેમ જાઓ ને એમ મન ઠંડક રહે, મનને ટાઢું લાગે, અને જેમ એનાથી દૂર જાઓ અગ્નિ તરફ ઉકળાટ, ત્રિવિધ તાપ. ઈશ્વર ગંગાનો તટ છે, આહલાદકતા છે, શાંતિ છે, પ્રસન્નતા છે, મનને ટાઢું રહે. ઈશ્વર તરફ જઈએ, સત્સંગ તરફ જઈએ, આધ્યાત્મિકતા તરફ જઈએ, ઈશ્વરના નામ ગુણ સંકીર્તન તરફ જઈએ, એટલે મનમાં શાંતિ થાય, ઠંડક રહે, હાશ થઈ જાય. આપણે ઘણીવાર જોઈએ ને તો કથા કીર્તનમાં, સત્સંગમાં માણસો ઝોલે ચડી જાય. આ શું સૂચવે છે? આળસ? એને ઈશ્વર નામ પ્રત્યે શું ભાવ નથી, એવું છે? ના, એ નથી. આપણે એને મસ્કરીને પાત્ર જ નથી. આ કોઈ જે ઝોલે ચડી જાય, નીંદર આવી જાય, એને એવા સ્થળે બેઠા છે ને એટલે એની વૃત્તિઓનું શમન થઈ ગયું છે, એ અંદરથી શાંત થઈ ગયા છે. જે જીવ
ઉકળાટ અનુભવતો તો એ આ વાતાવરણમાં રહીને આવીને શાંતિ અનુભવે છે, એટલે એને નીંદર આવી જાય છે, ચોખ્ખું આવી જાય છે. આળસના લીધે નથી. એને આત્મગ્લાનિ થાય, કોઈક જગાડે કે માં જાગો, તમે જોલે ચડી ગયા છો, હુવા થોડા જ આવે. બાપા મને એવું મારો ઈરાદો નહોતો, પણ ઈશ્વરનું નામ લેવાતું માણસ શાંત બની જાય. એટલે એને સહજતાથી, અને માણસ શાંતિ હોય ને તે જ એને સાચી નીંદર આવે. બાકી તો આખી રાત પડખા કસતા હોય માણસ. તો સત્સંગની અંદર માણસ શાંત બની જાય. એટલે અમને કીધું ગોપાલ ભાવે જેમ ઈશ્વરની નજીક 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 જઈએ, એટલે એને આ સંસાર જે સામાન્ય લૌકિક નજરેથી જુએ છે, એનું મન ઈશ્વર ભક્તિથી ગોપાલમય થવાથી શુદ્ધ બની જાય. અને એ શુદ્ધ મન એક જ છે, પણ એના સ્વરૂપ બદલાઈ જાય છે. જ્યાં સુધી સાંસારિક સંબંધોની અંદર આપણે રત છીએ, જ્યાં બધામાં ગળાડૂબ છે ભૌતિકતાની અંદર, જ્યાં પણ કયા વ્યવહારોની અંદર, તો ત્યાં સુધી એ લૌકિક મન છે. પણ એ જ મન જ્યારે શુદ્ધ થાય, સોનું શુદ્ધ કરે ને, એને શુદ્ધિ કરે, સોનાની શુદ્ધિકરણ થાય. એ અંદર મેલ હોય એટલે એને ગાળી નાખે. એમાં મનને નામ સંકીર્તન દ્વારા, રામકૃષ્ણદેવે કીધું ને કે સત્સંગમાં આમ તાલી પાડે ને એટલે પાપરૂપી પંખી ઉડી જાય, મન પવિત્ર બની જાય, શુદ્ધ મન બની જાય. અને એ જ શુદ્ધ મન દ્વારા માણસ પાસે મન તો એક જ હોય ને, ઉધો મન ન ભય 10-20, એક હતો સો શ્યામ સંગ અબ કાહે ભજે ઈશ. હે ઉધો, અમારી પાસે તો એક જ મન હતું, શુદ્ધ મન. ઈશ્વર લઈ ગયા છે. હવે અમારે આ બધું તમે જે બીજું સમજાવો છે, કઈ રીતે સમજવું? એક જ મન શુદ્ધતાની નજીક જાય, મન શુદ્ધિકરણ થઈ જાય મનનું. એટલે ઈશ્વર પ્રત્યેનું સમર્પણ ભાવ વધી જાય. અને એ ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરવા માટે ઈશ્વર સાથે એનો દોર સંધાઈ જાય. અને આ દોર જ્યારે સંધાઈ જાય ને, એટલે આ પાને લખ્યો છે, બહુ મોટી વાત છે, કે ઈશ્વર મોટું લોહ ચુંબક છે, ખેંચી લે શુદ્ધતાને પોતાની તરફ, પાયસ પર્સનાલિટીને પોતાની તરફ ખેંચી લે. એટલે મોટું લોહ ચુંબક સોઈને ખેંચી લે. ભક્ત સોય છે. અહીંયા તો બીજી જલ મેં મીન પ્યાસી જેવી વાત કરી હતી અહીંયા તો, કે હા, પણ એ જ સોયમાં એવી તાકાત આવી જાય, મોટા લોહ ચુંબકને ઈશ્વરને પોતાની તરફ પછી ખેંચી લે. જ્યારે એનામાં એ તાકાત આવી જાય, હે ને, ભગવાન ખેંચાઈ ના આવે. કેટલા આપણી પાસે પ્રસંગો છે. ઈશ્વર શુદ્ધ ભક્ત હોય એટલે એની પાસે વાલો મારો પ્રેમને વશ થયા રાજી, હે ને, બહુ સરળતાથી ગાઈ લઈએ છે, પણ એને તાત્વિક રીતે ક્યાં સમજી છે? વાલો મારો પ્રેમને વશ થયા રાજી, પ્રેમથી બાંધી દે ભક્ત, હે ને. નરસિંહ કે મારો ગોરીઓ ગમાણે આવ્યો, ભગવાનને આવું કહેવાય? હા, પણ શુદ્ધ ભક્ત વાળો મન તો કહે મારો ગોરીઓ ગમાણે આવ્યો, હે ને. ભક્ત અરે ભક્તોની તો કેવી મહાનતા છે. વિઠ્ઠલનાથને ઈંટ ફેંકી દીધી, ઉભા રહ્યો મહારાજ, હું મારા મા બાપની સેવા કરું છું. શુદ્ધ ભક્તને દર્શન દેવા આવે, હે ને. કર્મભાઈનો ખીચડો આરોગ્યો, વિદુરની ખાધી એને ભાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એ મોટું લોહ ચુંબકની જે તાકાત છે ને, ઈશ્વરીય તત્વની, શુદ્ધ ભક્ત ગળાઈને, હે ને, હો ગરણે ગળાઈને જે મન પવિત્ર થયું છે ભક્તિના રંગે રંગાઈને, હે ને, દુનિયાવી બધી જ એષણાઓને છોડી દે છે આ ભક્ત. અને માત્ર ને માત્ર તું ઈશ્વરને ત્વમેક શરણમ મમ, હે ઈશ્વર હું તારે શરણે છું, શુદ્ધ મન બની જાય. એટલે ઈશ્વર એ હોઈને ઉપાડી લે, પોતાની તરફ ખેંચી લે ભક્તને, કે તું મારો છું, હે ને. અદ્ભુત વાતો લખી છે રામકૃષ્ણ કથામૃતની અંદર. હા, પણ એ સોયમાં એવી પછી તાકાત આવી જાય, એ ધારે તો ઈશ્વરને પોતાની તરફ ખેંચી લે. કેટલી વાર આવીને ઊભા રહ્યા છે, કેટલા પ્રસંગો આપણી પાસે છે ને વિશ્વાસ દેવડાવવા માટે. હવે આથી તો આપણી પાસે વિશેષ શું હોય? આટલાની પાસે આવ્યા છે, એ પ્રમાણ છે, તોય આપણે શંકા કરીશું, તોય આંબો કોણ છે, આ આંબાની કોણે વાવણી કરી છે, આંબાને આ કેવી જમીન ભાવે, હજી સુધી આ શંકાઓના આપણે સમાધાન નથી મળ્યા. કેરી છે જ, કેરી આપણી પાસે છે. રસાસ્વાદ, અનુભૂતિ, અંતર મનની અંદર એક જ નામ, તું હી. આ વાત રામકૃષ્ણ દેવાએ વાત કરી છે. હા, પણ
એટલી બધી એમને કીધું કે આ કેવું હોય કે જેમ પ્રાતઃનો સૂર્ય, બાલ સૂર્ય, જેમ પૂર્વમાંથી પ્રગટ થાય ને, નાના એવા બાલ સૂર્ય હોય, માણસો વંદન કરે, જળાભિષેક કરે, અર્ચન, પૂજા અર્ચન, સાક્ષાત દેવ. તો એ બાલ સૂર્યની સામે જોઈ શકાય. ઈશ્વરનું જે ભક્તો પાસેનું જે સ્વરૂપ છે ને એ નરમ છે. નરમ શબ્દ વાપર્યો છે અહીંયા કે ભગવાન જ્યારે ભગવાન શુદ્ધ ભક્તને નજીક આવે ઈશ્વરીય તત્વ એટલે એ નરમ હોય. બાકી તો એનું આંખ પણ માંડી ન શકાય, ચળાહાળા હોય. ભગવાન ઋષિના ક્રોધને કોણ એને સમાવી શકે એમ જ નહોતું. પ્રહલાદને જોયું તો મહારાજ નરમ પડી ગયા કે આ તો ડરી જશે છોકરો, હે ને, નરમ પડી જાય, ઈશ્વર નરમ પડી જાય. હા, બાકી એ જે છે વિનાશાય છે દુષ્કૃતા, એના તો ભૂકા કાઢી નાખે, પણ મારો ભક્ત ડરી જશે, એ ભોળો છે, એ થોડુંક રૂજુ છે, હે ને, થોડોક હાડનો ગરીબ છે, એટલે ઈશ્વર એને નરમ બની જાય એની પાસે, કે થોડુંક જતુંય કરી દે, કશે એનાથી થાય, બિચારો અટવાયેલો છે. આ બધા જે પાત્રો જોઈએ એના પણ વંદન થઈ જાય. શું કબીર, નાનક, ગોરા ભગત, મીરાબાઈ, નરસિંહ, ઈશ્વરદાસજી, માનણ ભગત, આ બધાને આપણે વંદન કરીએ કે તમે કેવી રીતે તમે ઈશ્વરને તમે ગાંઠે બાંધી દીધો છે ભગવાનને. મારા ઈશ્વર આવો અહોભાવે ને સાત્વિક અભિમાનની અંદર આ જીવતા હતા માણસો. શુદ્ધ મન દ્વારા તમે ઈશ્વરને પોતા તરફ ખેંચી શકો. સોયમાં આ તાકાત સહજતાથી આવી જાય. રામકૃષ્ણ દેવની પાસે એ દરમિયાન થોડા બંગાળી ભક્તો આવ્યા છે. આ જ્યારે વાતચીત ચાલતી હતી રામકૃષ્ણ દેવની, તો ત્યાં થોડાક બંગાળી ભક્તો આવ્યા છે, પ્રણામ કરે છે. એમાંના એક બે પરિચિત છે રામકૃષ્ણ દેવના. એટલે એક અચલાનંદ કરીને કોઈ હશે સાધક, ત્યારે વર્તમાનમાં એમની સાથેના સમકાલીન કોઈ અચલાનંદ હતા, જે તંત્ર અને મકાર, 5 મકારની સાધના કરતા. તેમની વાત આ પ્રકરણમાં આવે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે અચલાનંદ અહીંયા ઘણી વાર આવતા અને કહેતા કે તમે જ્યારે આ ઉચ્ચ ભૂમિકાએ છો તો તમે વીર ભાવની શું કામ પૂજા નથી કરતા? જેમાં થોડી અશુદ્ધિઓ છે, 5 મકાર, ઘણું બધું છે એ બાજુ, તો શુદ્ધ ભક્તને આકર્ષણ ન થાય. રામકૃષ્ણ દેવ કહેતા કે ભાઈ મારો તો વાત્સલ્ય, મારો તો સંતાન ભાવ છે મા પ્રત્યેનો. જગતની તમામ સ્ત્રીઓને હું મા તરીકે જોઉં છું. મથુરા બાબુ રાણી રાસમણીના જમાઈ એમના કેરટેકર હતા રામકૃષ્ણ દેવના. જ્યારે એમને વચ્ચે એમ થયું કે ઠાકુરને કંઈક મનની અંદર જે લો વિલંબ થતો હતો ને પાગલ જેવી અવસ્થામાં હતા, એમની તો આ ભૂમિકા બહુ મોડેથી બધાને ખ્યાલ આવી હતી કે આ તો ઉચ્ચ સમાધિની અંદર જીવનારા વ્યક્તિત્વ છે. એટલે એને કંઈક ચેન્જીસ માટે તત્કાલીન એ બધા જે નાચ ગાન કરે એ વારાંગનાઓના મહોલ્લામાં લઈ ગયા હતા અને એની સૂચના મુજબ નૃત્ય કરે છે ત્યાં જે નાચનારી બહેનો. તો એ જ્યારે નાચે છે તો બાળકની જેમ રામકૃષ્ણ દેવ એને જોઈ રહ્યા હતા. અને સંતોનો સ્વભાવ છે કે એને કોઈ ઉચ્ચ નીચ નથી હોતું, એ બધાને જ સંભાવે જોવે છે. તો એ નૃત્યકાર જે નાચનારી બહેન હતી વારાંગના, એમને પગે લાગ્યો, માં એમ કે તમે એક બાળકને રીઝવવા માટે માં કેટલું સુંદર નાચ્યા નહીં. પેલી બાઈ ધ્રુસકે રડી પડી કે અમને માં કહેનારું કોઈ છે ને આ જગતમાં. કાન તો વર્ષોથી તડપતા હતા, કોઈક અમને માં કહે. રામકૃષ્ણ દેવ કહે માં તમે એક બાળકને ખુશ કરવા માટે કેવું નાચ્યા ને માં, તમે બહુ. મથુરા બાબુને વઢી આ બાયું કે તમે આવી વ્યક્તિ, પવિત્ર વ્યક્તિને અમારે ત્યાં અમે પાપમાં પડી, આને ભ્રષ્ટ કરી અમે. હા, રામકૃષ્ણ દેવે કીધું તમામ જગતની માને હું સંતાન ભાવે જોઉં છું, એટલે વીર ભાવની હું ક્યાંય કલ્પના પણ ન કરી શકું. અચલાનંદ છે 5 મકારની સાધના, જેની અંદર તંત્ર સૂત્ર પ્રમાણે બીજું બધું ભળી ગયેલું છે, ભ્રષ્ટ કરી દીધું છે. એ આ પ્રકરણની અંદર વાત આવે છે. રામકૃષ્ણ દેવ મણીને બીજા જે ભક્તો રાખાલ માસાઈ, રતન, રામ ચેટર્જી બધા જ છે, તો એમની સાથે વાત કરે છે કે માને હંમેશા હું શુદ્ધ ભાવે જીવો. તો એમને એક શુદ્ધતાથી માનો મેં સંતાન ભાવે સ્વીકાર કર્યો હતો. હા, સાધનાના જે વિવિધ પથ્થો છે એની ઉપર રામકૃષ્ણ દેવે બહુ શુદ્ધ
રીતે આમાં પોતે પોતાની એ વાત કરી છે કે તમે આ બધું શેના માટે કરો છો. કોઈ પણ સાધક સાધના કરતો હોય તો એની અંદર જે જુદી જુદી, કોઈ નેતિ કરે, કોઈ ધોતી કરે, કોઈ યોગાસન કરે, કોઈ સિંહનાદ શીખે, કોઈ કેટલી સાધનાઓની અંદર માણસ એના અમૂલ્ય વર્ષો વિતાવી દેતા હોય છે. તો આખો દી આંતેડા જ સાફ કરવાના, ધોતી કરીને, નેતિ કરીને આખો દી આ મળ જ કાઢી રાખવાના. શરીરને જે સાધન છે આ તો ઠીક છે, એ તો સપોર્ટિંગ સિસ્ટમ છે, પણ ગંતવ્ય તો તમારું ઈશ્વરીય તત્વનું નિર્વાણ, મોક્ષ. તમે અગોચરના પ્રદેશમાં જવાની વાત છે. યોગાસન દેટ ઇઝ ધી બેઝિક, એ શરૂઆત છે તમારો, કે શરીર સ્થિર હોય, શરીર શાંત હોય, શરીર એક આસનની અંદર લાંબો સમય બેસી શકે, તો તમારું મન સ્થિર રહે. મન શરીરમાં રહે છે. યોગાસનો કમ્ફર્ટ, તમે મૂવમેન્ટ, તમારું સાધન છે, શરીર છે, એ હોડકું છે આ ભવસાગર તરવાનું. એટલે યોગાસન બરાબર, પણ યોગાસન કાંઈ અંતિમ નથી. કોઈ પણ યોગી હોય તો યોગાસન જાણવા બરાબર છે, પણ અહીંયા અટકવાની વાત નથી. આપણે આ બધી પ્રક્રિયાઓને એક અલગ પ્રકારમાં લે, ફિઝિકલ ફિટનેસમાં લઈ લીધી. આ બધી ધોતી, નેતિ, આ તે. રામકૃષ્ણદેવ ત્યાં એક સરસ દ્રષ્ટાંત કરે છે કે એક કોઈ સોની હોય છે. હવે ઘણી વાર આપણે અખતરાઓ કરતા હોય છે, તો એની અંદર રામકૃષ્ણ કથામૃતની અંદર આ વાત છે. તો એની જીભ તાળવે ચોંટી જાય છે. ખેચરી મુદ્રાનું જે પછીનું સ્ટેપ છે એ તાળવે એની જીભ ચોંટી જાય છે. એટલે આંખો ઊંડી ઉતરી ગયેલી, કંઈ બોલે ને કંઈ ચાલે, અને લોકો તો એને માનવા માંડે કે આ તો કોઈ યોગિક ક્રિયાની અંદર મસ્ત છે. એટલે લોકો પ્રણામ કરવા માંડ્યા એને, અને વંદન કરવા માંડ્યા. 4-6 મહિના આવું રહ્યું, અને બધાએ તો એને ઉચ્ચ ભૂમિકાએ માનવા માંડ્યા. પણ અચાનક પાછી જ્યારે એની જીભ ઠેકાણે આવી ગઈ, તો એ તો પહેલાં ને પહેલાં જેમ હતા એવા ને એવા પોતાની મૂળ પરિસ્થિતિની અંદર આવી ગયા. એટલે રામકૃષ્ણ દેવે કીધું છે કે તમે સાંસારિક કર્મ કરતા જાઓ, તમારે કંઈ છોડવાની જરૂર નથી. લોકો ઘણીવાર જવાબદારીનો ઉલાળ્યો કરતા હોય છે. આ ચેપ્ટરની અંદર વાત કરે છે, અચલાનંદ જે તાંત્રિક છે એમની વાત આવે છે. તો એમને પોતાના બૈરા છોકરાઓને બધાને ત્યાગી દીધેલા, અને કીધું કે ભાઈ એ તો ઈશ્વર ભરોસે જીવશે. અરે તમે જેની યારે હાથ ફેરા ફર્યા છો, તમે જેને જન્મ દીધો છે. રામકૃષ્ણદેવ અવારનવાર ગ્રહસ્થ સાધકોને એ કહેતા હતા, તમારી પહેલી ફરજ છે તમે તમારા પરિવારને સાચવો, એનો યોગક્ષેમ કરો. તમે મહેનતનો પૈસો લાવો, પરસેવો પાડો. પહેલી જ્યારે તમે સંસારી બન્યા જ છો, ભગોળે ભાગવાની મનોવૃત્તિની રામકૃષ્ણ દેવે સખત ન પાડી. તમારી પ્રાથમિક ફરજ એ છે. અને પછી તમે બધે ભટકતા ફરો, અને ઈશ્વર ને આ ને તે ને બધું. તો આધ્યાત્મિક પથ છે ને એ પહેલાં તમારી કસોટી કરે છે. એટલે ગ્રહસ્થ ભક્તોએ જ આ ચેપ્ટરમાં ચેતવણી દીધી છે કે પહેલી ફરજ છે તમારે તમારા પારિવારિક જીવનને સુદૃઢ રાખવાનું. પછી કાંઈ તમારે ઘર છોડવાની જરૂર નથી. સંન્યાસી બનીને વાનપ્રસ્થમાં સ્વીકારી લ્યો ને, મનથી સંન્યાસી બની જાઓ ને, કપડાં બદલવાની ક્યાં જરૂર હતી તમારે. તો તમે પછી સાધના કરો, અને ઘરે જ તમને ઉપલબ્ધ બધી જ વસ્તુઓ યોગક્ષેમની, ખાવા પીવાનું, રહેવાનું, આવાસ બધું છે. તો ઈશ્વરને તમે સહજતાથી એ ભજી શકશો. દર્શક મિત્રો, રામકૃષ્ણ કથામૃતની આ વાતો કહેતી વખતે સમય પણ કેટલો ઝડપથી જાય છે. ફરી પાછા આવતી વખતે કથામૃતની વાતો લઈને આવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.